તમારું નામ પહેલા રોહિતભાઈ લીંબાભાઈ જેતાણી, ગામ બુધેર. રોહિતભાઈ, શું ઘટના ઘટી હતી ને તમે આજે રજૂઆત કરવા આવ્યા? મેં બામણિયા ગામે એક જમીન લીધી છે, તેને હું સરકારી સર્વે લઈને માપણી કરવા માટે ગયો હતો. તો ત્યાં બામણિયા ગામના એક મહાવીરભાઈ કરીને છે અને એની અસામાજિક તત્વોની એક ટીમ છે, એની મારી ઉપર ધમકી અને મારી નાખવાની ધમકી આપી. જેના અનુસંધાને મેં FIR કરાવી, પણ મારી સામે ખોટી ફરિયાદ કરી. એની માટે SP સાહેબને મેં રજૂઆત કરવા માટે. શા માટે તમને ધમકી આપવામાં આવી? જમીન સાથે તેમને શું કનેક્શન? એ ગામના છે એટલે એ એમ કે છે ગામ મારું છે, મારા બાપનું છે. એમના અગાઉ ભાઈઓએ વેચી દીધી, હું થર્ડ પાર્ટી છું, એટલે એ બધું પચાવવા પાડવાના ષડયંત્ર હોય, એટલે આવું બધું કરતા હોય. જ્યારે ધમકી આપવામાં આવી ત્યારે તમે સામે ફરિયાદ કરી, તો કેટલા લોકો સામે ફરિયાદ કરી છે, કેવા પ્રકારની ફરિયાદ કરી? એ જે ઘટના ઘટી એની ફરિયાદ અમે જે 12 થી 13 જણા હતા, પણ ત્યાં ઘોઘાના સાહેબોને એમ કહેવાનું તમારું નામ નહીં લે અને 4-5 જણા એ કે લખાવો અને તમારે ખેતરમાં ક્યારે નહીં આવે એવું કરાવી દેવી. એટલે કે વાંધો નહીં, તેમી કેમ સાહેબ. એટલે અને અમારા જે માપવાના હરિયા જે આવે એ લઈ ગયા હતા. એ હરિયા મેં કીધું લખવાનું, તો એમને લખ્યા નહીં. ને એ પછી જે બીજો જે ગુનો બન્યો છે એમાં એ હરિયાથી હુમલો કરવામાં આવે છે બીજા બાજુના જે ખેતરવાળા છે એની ઉપર. તમારી સામે કેવા પ્રકારની ફરિયાદ કરવામાં આવી? મારી સામે જે મેં લખાવ્યું એની સામે એક રાઇટ હોલ્ડિંગનો પ્લસ કરીને મારી ઉપર એક ગુનો લગાડવામાં આવ્યો. 3-4 જણા છે તો રાઇટ હોલ્ડિંગનો કલમ લગાડ. શું આક્ષેપ શું લગાવ્યા છે? મારવાની ધમકી ને મેં જે ફરિયાદ કરી સામે આપી અને 4 જણાનું ટોળું રચીને પ્લસ એની કરીને ફરિયાદ એની સામે આપી ખોટી. એટલે એની રજૂઆત માટે સાહેબ માટે આવ્યા. આ જમીન છે તે કોની પાસેથી તમે ખરીદી? અમે પોપટભાઈ અને સુરેશભાઈ કરીને છે, એમની પાસેથી મેં ખરીદી કરેલી છે અને ટાઇટલ ક્લિયર જમીન છે.